કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી. આ સામાયિક શ્રેણી ચેપ્ટર એકદમ સરળ ચેપ્ટર છે. એકદમ સરળ. આના જેવું સહેલું ચેપ્ટર તો આખી ચોપડીમાં નથી. પણ ક્યારે સહેલું તમને ખબર છે? ક્યારે ખબર છે? જ્યારે તમને ચેપ્ટર નંબર 3 આવડતું હોય. જો ચેપ્ટર નંબર 3 આવડે છે તો સમજી જજો આના ચેપ્ટર નંબર 3 અને આમાં કોઈ ફેરફાર છે નહીં. ચેપ્ટર નંબર 2 માં જો આકૃતિ દોરતા આવડતી હોય, આલેખની રીત, તો આના જેવું સહેલું ચેપ્ટર કોઈ છે નહીં. અને જે ત્રીજી રીત છે તો સાવ પપડું છે, નાના છોકરાઓને બી આવડે, કેલ્ક્યુલેટરમાં કરવાનું હોય. એટલે જોવા જઈએ તો આના જેવું સહેલું ચેપ્ટર કોઈ જ નથી. કોઈ જ નહીં. શરૂ કરીએ. પહેલા તો આપણે કહીએ સામાયિક શ્રેણી. શ્રેણી એટલે હાર. કોની? સમયની. સામાયિક તો સમયની હાર, સામાયિક શ્રેણી. તો સમય પ્રમાણે દરેક માહિતી આપી હોય તો સામાયિક શ્રેણી. ધારો કે દરેક મહિનાના વેચાણની માહિતી હોય તો મહિના પ્રમાણે સામાયિક શ્રેણી. દરેક વર્ષના નફાની માહિતી આપી હોય તો એ આપણી સામાયિક શ્રેણી. એટલે સામાયિક શ્રેણી એટલે શું? સામાયિક શ્રેણી એટલે અલગ અલગ સમય પ્રમાણે એના પ્રમાણેની આપેલી માહિતી, એને કહેવાય સામાયિક શ્રેણી. હવે સામાયિક શ્રેણીમાં સાહેબ શું શોધવાનું? વલણ માપવાની રીતો. તો સામાયિક શ્રેણીમાં વલણ શોધવાનું છે. જે પણ માહિતી આપી હોય એનું વલણ શોધો. તો વલણ શોધવાની આ ચોપડીની અંદર 3 રીતો છે. તમને લોકોને આની 3 રીત આપેલી છે. પહેલા વાત કરજો. રીત નંબર 1 આલેખની રીત. જે ચેપ્ટરમાં 2 માં આલેખ શીખ્યા છો, 3 માં બી છે, પણ આપણે જોયું છે ચેપ્ટર નંબર 2 માં. 3 માં તમે જાતે કરી શકો એમ. જો અહીંયા પણ એકાદું બતાવી દઉં છું એટલે 3 નું થઈ ગયા ને 4 નું થઈ ગયા. કશું છે નહીં. આલેખમાં જે બિંદુઓ મૂકવાના છે, બિંદુઓ મૂકો, રેખા કોઈ બી દોરો, ઉપર જાય છે નીચે જાય છે, જોઈ લો, પછી 2 ની જેમ જ કરવાનું છે, કશું જ નવું કરવાનું નથી. તો આલેખની રીત. બીજું આપે છે ન્યૂનતમ વર્ગોની રીત. ત્રીજું આપ્યું છે ચલિત સરેરાશની રીત. આ 3 રીતે અને 3 રીતના દાખલાઓ હોય છે. સામાન્ય રીતે છેલ્લી 2 રીતના દાખલાઓ પૂછાય છે, પહેલી રીતના દાખલા પૂછાતા નથી. પણ શીખવા માટે આવડવું જરૂરી છે, માટે આપણે અહીંયા એક દાખલો ગણીશું. કયો દાખલો ગણીએ છીએ? જોજો. સરનો મારો પોતાનો બનાવેલો દાખલો, સહેલાઈથી ખબર પડે, બહુ માથાકૂટ છે નહીં. ગણવાની શરૂ કરું છું. જો તો પહેલા તો વર્ષ આપે છે જુદા જુદા. આ વર્ષને આપણે પહેલા ટી આપી દઈએ, સમય લખી નાખીએ. આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ, આ ત્રીજું વર્ષ, ટી એટલે ટાઈમ, ચોથું વર્ષ અને આ 5મું વર્ષ. આટલું આપેલું. અહીંયા એક્સ એક્સિસ, વાય એક્સિસ, આ 2 વસ્તુ થઈ ગઈ છે. હવે એક્સ એક્સિસ પર વાત કરું તો સમય આવે, ટી ની કિંમત આવે, વર્ષ આવે. આ બધું એક્સ એક્સિસ ઉપર આવે, જે આધારિત નથી, સ્વતંત્ર છે. સ્વતંત્ર વસ્તુ અહીંયા આવશે. તો શું છે? 1 થી 5. અહીંયા લખીશું આપણે 1 2 3 4 5. અહીંયા લખીએ બીજું ઉત્પાદન. તો ઉત્પાદન સાહેબ શું છે? 20 ટન, 22 ટન, 27, 30 અને 34. તો ઓછું જોવા જઈએ તો 20 અને વધારે જોવા જઈએ તો 34. એમ તમને લોકોને આપેલા છે. તો 0 થી ચાલુ થાય, પછી વચ્ચેથી ચાલુ થાય એટલે 2 લાઈન કરવાની, ઝિગઝેગ જેને કહીએ છીએ. 20 થી ચાલુ થાય એવું માની લઈએ. 20 હવે સાહેબ ક્યાં સુધી જવાનું છે? 35 સુધી.
બે બેનો ગેપ લઈ લઈએ તો ચાલે 20 પછી 22 24 26 28 30 32 34 ત્યાં 34 સુધી જતા રહે 34 સુધી જવાનું બે બેનો ગેપમાં લઈ અંદાજે કોઈ પણ લઈ શકાય પણ ગ્રાફ પેપરની અંદર આવી જવું જોઈએ બહાર જશે તો તકલીફ થશે ચાલો કિંમતો મૂકીએ સમજો તો બરાબર 1 2 3 1 ની સામે કેટલા છે 20 1 આ 20 અહીંયા પછી 2 સાહેબ 2 ની સામે 22 તો 2 અને આ 22 અહીંયા 3 ની સામે 27 સાહેબ 3 આવ્યું 26 27 અહીંયા આવશે એ 4 ની સામે 30 4 ની સામે 30 5 ની સામે 34 5 ની સામે 34 તો જોઈન કરી હવે બધા બિંદુઓને જોઈન કરી આ થઈ ગયું મારું ખરેખર જે રેખા છે અને વલણ રેખા ક્યાં જાય છે સાહેબ નીચેથી આમ ઉપર જાય છે એક લાઈનમાં તો નહીં આવે પણ વલણ રેખા વલણ નીચેથી ઉપર જઈ રહ્યો છે તો આ રેખા જે ખરેખર છે એ મૂળભૂત આપેલી રકમો ના આધારે અને આ જે રેખા દોરી બ્લુ કલરની એને કહેવાય વલણ પતી ગયો દાખલો પૂરો કશું નવું કરવાનું નથી આને કહેવાય આલેખની રીત સ્વાધ્યાય 4.1 કમ્પ્લીટ 4.1 માં એ જ છે ઉદાહરણ 1 અને 2 કરો સ્વાધ્યાય 4.1 કરો એટલે દાખલા પૂરો સિમ્પલ આનાથી વલણ ખબર પડે કે ચડતું વલણ છે આ બાજુ જાય તો ઉતરતું છે ચેપ્ટર 2 માં શીખી ચૂક્યા છે એમાં કઈ મોટી વાત છે નહીં તો આમાં હું વધારે ટાઈમ બગાડવાનો નથી આને કરતો બધું રફ હવે જે ખરેખર વાત આવે આમાં આપણે એક વસ્તુ ભૂલી ગયા છે બાકી કેટલા માર્ક્સમાં આવે આ આલેખની રીત ઉત્સાહ જ નહીં સમજવા માટે આપણે શીખ્યા માર્ક્સ તો આ રીતે હોય જુઓ MCQ 1 માર્ક VSQ 1 માર્ક શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક ફરી શોર્ટ ક્વેશ્ચન 3 માર્ક 5 માર્કનો લાંબો મોટો પ્રશ્ન લોંગ ક્વેશ્ચન અને 12 માર્ક ટોટલ ચેપ્ટરના છે 4 નંબરનો પ્રશ્ન 14 નંબરનો પ્રશ્ન 24 નંબરનો પ્રશ્ન 34 નંબરનો પ્રશ્ન અને 46 નંબરનો પ્રશ્ન આટલા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં હશે જે આ ચેપ્ટરના હશે છેલ્લો પ્રશ્ન હશે 46 એ 46 નંબરનો પ્રશ્ન એ બોર્ડની એક્ઝામમાં છેલ્લો પ્રશ્ન હશે કુલ તમારા પેપરમાં 1 થી 46 ક્વેશ્ચન હોય સિમ્પલ હવે સાહેબ આ શું છે ન્યૂનતમ વર્ગોની રીત હા પછી કઈ નવી રીત આવી કોઈ જ નવી રીત નથી કોઈ જ નહીં તમને આવડે જ છે એના માટે તમને આવડે છે સાબિત કરવા માટે હું પહેલા લખીશ ચેપ્ટર નંબર 3 ના સૂત્રો માટે સાહેબ 3 આવડી ગયા હવે કેટલી વાર લખશો એક જ વાર હજી પછી વાંધો નથી તો ચેપ્ટર નંબર 3 નું સૂત્ર લખવું જેમાં તમને ખબર હોય તો આપણે y કેપ લખતા હતા y કેપ બરાબર a plus b x y કેપ બરાબર a plus b x હતું કે નહીં આ સાહેબ હતું ને y x પર આધારિત છે અહીંયા પણ આ y છે અહીંયા પણ આ y છે પણ આ y t પર આધારિત છે તો અહીંયા લખું છું y કેપ બરાબર સેમ આના જેવું જ કોઈ જ ફરક નહીં પણ અહીંયા y કોની પર આધારિત છે t પર આધારિત છે સમય પર આધારિત છે ટાઈમ પર આધારિત છે માટે અહીંયા લખાય છે t તો y t પર આધારિત છે સિમ્પલ ટેન્શન લેવાનું નહીં આગળ જઈએ સાહેબ અહીંયા એ શું હતું યાદ કરો જવાબ આપો a બરાબર y બાર માઈનસ
બી એક્સ બાર આ હતું એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. અહીંયા એક્સ બાર કેમ છે? કારણ કે એક્સ પર આધારિત છે. અહીંયા કોની પર આધારિત છે? ટી પર. તો સૂત્ર આ જ વાપરવાનું. આ એનું સૂત્ર આ જ છે. y બાર માઇનસ બી ટી બાર. કારણ કે ટી પર આધારિત છે તો ટી બાર લખાય. તો x ની જગ્યાએ ખાલી ટી લખવાથી આપણું ચેપ્ટર નંબર 4 થઈ ગયું. કારણ કે ટી કેમ લખાય છે? સમય છે. સમય એટલે ટાઈમ. એટલે અહીંયા સમયની વાત થાય છે એટલા માટે અહીંયા લખાય છે ટી. જોઈએ આગળ સમજીએ. સાહેબ તો પછી બી સરખું જ હશે ને? હા, બી પણ સરખું જ. એની અંદર x ની જગ્યાએ ખાલી ટી લખવાનું. પણ પહેલા બી તો લખીએ. આ બી કેવો હતો? બી વાય એક્સ. વાય એક્સ પર આધારિત છે એવો બી. તો લખાય n સિગ્મા એક્સ વાય સિગ્મા એક્સ સિગ્મા વાય ભાગ્યા n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખા સ્ક્વેર. આ હતું સૂત્ર. આ જ સૂત્ર અહીંયા ફક્ત x ની જગ્યાએ શું લખવાનું છે? ટી. કારણ કે અહીંયા ટી પર આધારિત છે. અહીંયા લખીશું b y ટી. કારણ કે અહીંયા ટી પર આધારિત છે. જોઈએ આગળ. n સિગ્મા py માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય ભાગ્યા n સિગ્મા ટી સ્ક્વેર સિગ્મા ટી આખાનો સ્ક્વેર. તો ફક્ત x ની જગ્યાએ t લખો. ચેપ્ટર નંબર 4 તૈયાર. તો અહીંયા જે તમને આપેલું છે ચેપ્ટર 4 બહુ જ મહત્વનું છે. આ ત્રણ સૂત્રોને આધારે ન્યૂનતમ વર્ગોની રીત થઈ ગઈ. ન્યૂનતમ વર્ગોની રીત. હવે આ હતું ચેપ્ટર નંબર 3. આ છે ચેપ્ટર નંબર 4. બંનેમાં કોઈ તફાવત છે નહીં. સિમ્પલ. ચલો જોઈએ. આને કરી દઉં છું રફ. આને કરી દઉં છું રફ. અને કોઈ એક દાખલો જોઈએ. અમારો દાખલો પતિ ચોપડીમાં આપેલો એકાદો દાખલો જોઈએ. જે કોને લગતો છે? ન્યૂનતમ વર્ગની રીતને લગતો હશે. ઉદાહરણ નંબર 3. શું આપ્યું? નફો લાખમાં. એક કંપની છે જેને નફો કર્યો છે. નફાની માહિતી આપી છે. વર્ષ આપેલા છે. નફો લાખમાં આપેલો છે અને વર્ષ આપેલા છે 2011, 12, 13, 14 અને 15. તો પહેલા લખી નાખીએ અહીંયા અલગ અલગ વર્ષ. પછી નફો આપ્યો છે અને આ નફો લાખ રૂપિયાઓમાં છે. જે નીચે જે માહિતી આપી છે એ લાખમાં છે. એટલે 31 આપેલા છે પણ છે 31 લાખ. એટલે 31, 35, 39, 41 અને 44. આવું કીધું છે કે 2015 સુધીના નફા આટલા આપેલા છે 44 લાખ. હવે આગળ તમને એમ કે છે ન્યૂનતમ વર્ગની રીતે રેખા શોધો. ન્યૂનતમ વર્ગની રીતે શોધો. અને બહુ મહત્વની વાત છે
2017 માટે નફો શોધો. 2017 માટે નફો કેટલો એ પણ શોધો. તો પહેલા તો આ રેખા શોધી કાઢીએ, પછી 2017 નું વિચારીએ. ત્યાં સુધી તો સાહેબ દાખલો થવાનો જ નથી. તો રેખા શોધવા માટે મારે કોની જરૂર પડે સાહેબ? પહેલા તો અહીંયા ty ની જરૂર પડે. એ t ક્યાં છે? નથી, લખી નાખો, સહેલું છે. t એટલે શું? 1 2 3 4 5 સાહેબ આને કહેવાય t. આમાં ક્યાં કઈ નાખવું છે? આ છે મારો t. ty ગુણાકાર કરવાનો છે, નફો એટલે y અને આ t. t અને y નો ગુણાકાર 31 35 દૂર. હવે 39 તરી ના આવડતું ટેન્શન નહીં લેવાનું, 40 તરી કરવાનું. 120 માંથી 3 કાઢ નાખો. એક કાઢી નાખવાના, 3 વખત કરીએ. 120 માંથી 3 જાય 170. 41 ચોક. હવે 40 ચોક કરતા આવડે? 160 4 એકા 4 164. 44 5 ના ખબર પડે? 40 ચોક અરે 40 પંચા 200, 5 ચોક 20 220. 40 નો 5 વડે કરો, 5 નો 4 જોડે કરો, બંનેનો સરવાળો કરો. તો આ બધાના સરવાળાની મને જરૂર પડશે ને ભાઈ? આ બધાના સરવાળાની આપણને જરૂર પડશે. તો નફાનો સરવાળો જે આપણને આપેલો છે, એટલે આપેલો નથી, કર્યો છે અંદર 190. જેને કહીશું સિગ્મા y. t નો સરવાળો કરીએ અંદર સિગ્મા t. ty નો સરવાળો કરીએ સાહેબ. ty નો સરવાળો 602 સિગ્મા ty. હવે સાહેબ શું જોઈએ છે જોઈ લો, ચેક કરો. સિગ્મા ty આ, સિગ્મા t તો કે આ, સિગ્મા y તો કે આ, સિગ્મા t સ્ક્વેર સાહેબ નથી, શોધી કાઢો. આ t આનો સ્ક્વેર વર્ગ કરો, t નો વર્ગ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ. આનો સરવાળો કરો તો તમને જવાબ મળશે 55. સિગ્મા d સ્ક્વેર 55 પત્યું સાહેબ પૂર. કોઈ ટેન્શન નથી. તો બધી રકમ આપણને જો મળી જાય તો દાખલો ગણવામાં તો સાહેબ સાવ સહેલું છે. ક્યાં ટેન્શન છે બધી? ગણી નાખીએ દાખલો. જો અહીંયા મૂકીએ n. 7 ની કિંમત કેટલી છે? 5 વર્ષ આપે. સિગ્મા ty ની કિંમત 602. સિગ્મા t સિગ્મા y સાહેબ સિગ્મા t છે 15, સિગ્મા y છે 190. n 5 સિગ્મા d સ્ક્વેર સાહેબ સિગ્મા d સ્ક્વેર 55, સિગ્મા t આખાનો વર્ગ સાહેબ સિગ્મા d r 15 આખાનો વર્ગ. અ 602 ગુણ્યા 5 કરશો 30 10 જવાબ આવશે. 602 ગુણ્યા 5 30 10. પછી 15 ગુણ્યા 190 કરશો એટલે 28 50. 5 ગુણ્યા 55 કરશો 275. 15 નો વર્ગ કરશો 225. 30 10 માઇનસ 28 50 160. 275 માઇનસ
225 સાહેબ એ તો સિમ્પલ છે 50 જ થાય અને આ બંનેને ભાગાકાર કરો તો ભાગાકાર કરીને તમારો જવાબ કેલ્ક્યુલેટરમાં આવશે 3.2 સાહેબ બી ની કિંમત મળી ગઈ 3.2 અને હંમેશા ચેપ્ટર નંબર 3 તો શીખ્યા છો 3 માં બી શોધતા હતા પછી એ શોધતા હતા પછી કેપ શોધતા હતા સિમ્પલ કેપ એટલે ધારેલી કિંમત y ની ધારેલી કિંમત રેખા આપણને મળે સાહેબ એ મૂકી દઈએ એનું સૂત્ર મૂકો અહીંયા એ બરાબર y બાર માઈનસ b t બાર હવે y બાર કેટલા છે y બાર કેટલા તો આ સિગ્મા y ભાગ્યા 5 કરો તો તમને y બાર ની કિંમત મળશે અને y બાર આવશે તમારો 38 y બાર તમને મળશે 38 b ની વાત કરીએ તો b છે આપણો 3.2 t બાર સાહેબ x બાર શોધવો હોય તો સિગ્મા x ભાગ્યા n y બાર શોધવો હોય તો સિગ્મા y ભાગ્યા n t બાર શોધવો હોય તો સિગ્મા t ભાગ્યા n 15 ભાગ્યા 5 3 જવાબ આવશે અડત્રીસ એમને 3.2 ગુણ્યા 3 તો 3.2 ગુણ્યા 3 કરશો એટલે 9.6 જવાબ આવશે 38 માઈનસ 9.6 28.4 a એટલે 28.4 સાહેબ b મળી ગયો a મળી ગયો એની કિંમત મૂકી દો આ સમીકરણની અંદર y કેપ માં y કેપ બરાબર a plus b t આની અંદર a ની કિંમત કેટલી સાહેબ 28.4 b ની કિંમત 3.2 અને t તો એમને એમ રહેવા દઈશું તો આપણને રેખા મળશે આ મળી ગઈ y ની t પરની રેખા y t પર આધારિત છે બસ પતી ગયું સાહેબ ના ના આપણે દાખલો યાદ કરો x ની કિંમત આપતા હતા y શોધતા હતા અહીંયા t ની કિંમત આપી નથી પણ કીધું છે ખરું કે 15 નહીં 15 સુધી આપેલું છે 17 માટે શોધો કે નફો કેટલો તો સમજજો કેવી રીતે 15 માટે 5 16 માટે શું હોય 6 અને 17 માટે 7 લાઈનમાં જ જાય 15 પછી 16 આવે તો 5 પછી 6 હશે 17 માટે 7 હશે તો t બરાબર 7 માટે ગણતરી કરીશું t બરાબર 7 આ t ની જગ્યાએ 7 લખીશું દાખલો ગણી નાખીશું 28.4 3.2 ગુણ્યા 7 પહેલા કરીએ 3.2 ગુણ્યા 7 22.4 સાહેબ 28.4 પ્લસ 22.4 50.8 આ થઈ ગયું મારું 50.8 લાખ રૂપિયા 2017 ની અંદર નફો હશે અંદાજિત કિંમત ભવિષ્યમાં નફો શોધવાનો છે એની વાત કરેલી છે સિમ્પલ ટેન્શન લેવાનું નહીં તો આને કહેવાય એટલી કિંમત હવે તમે વિચારો કે ચેપ્ટર નંબર 3 જે આપણું હતું એ અને આ ચેપ્ટર નંબર 4 બંનેના આ દાખલામાં શું ફરક છે જે ગ્રાફ શીખવાડ્યો એ વિચારો ચેપ્ટર 1 માં જે રીતે દોરતા હતા 2 માં પણ એ જ રીતે આવે 3 માં પણ આ જ રીતે આવે અને એટલે કહેતો કે ચેપ્ટર નંબર 2 આવડે તો 3 આવડે 3 આવડે તો 4 આવડે બધાના 12 માર્ક્સ 12 માર્ક ચેપ્ટર નંબર 2 12 માર્ક ચેપ્ટર નંબર 3 12 માર્ક ચેપ્ટર નંબર 4 ત્રણેના 12 કરીને 36 માર્ક્સ તમારા ખાતામાં 100% આવી જાય જે છોકરાઓ પાસ થવા માંગે છે ને પાસ થઈ જાય જો આ 3 ચેપ્ટર મજબૂત કરી નાખો તો અને આની સાથે હું આ પહેલી રીત અને બીજી રીત 100% પૂરી કરું
હવે મારે કશું શીખવાડવાનું નથી. આની સાથે તમારા લોકોએ શું કરવાનું છે સમજો. તમારા લોકોએ સ્વાધ્યાય 4.1 જે ગ્રાફની રીત છે, આલેખની રીત છે, અને બીજું સ્વાધ્યાય 4.2 જે ન્યૂનતમ વર્ગોની રીતના દાખલાઓ છે, બંને સ્વાધ્યાય અને ત્યાં સુધીના બધા ઉદાહરણ જાતે કરવાના છે. ડિફિકલ્ટી હોય પૂછજો, મને ખબર છે સહેજ બી ડિફિકલ્ટી નહીં થાય જો તમે લોકોએ ચેપ્ટર નંબર 3 મજબૂત કર્યું હશે. બાય મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લી રીત સાથે. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર પતી ગયું. બાય.